જ્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય જ નહીં તેવી જગ્યાએ તંત્રએ બોર્ડ મારી દીધું છે. નમસ્કાર, આપની સાથે હું ગુણવંત સરવૈયા, સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે. જ્યાં ટ્રાફિક સમસ્યા થાય છે ત્યાં તંત્ર દ્વારા કોઈ નો પાર્કિંગનું બોર્ડ મારવામાં આવતું નથી, પરંતુ જ્યાં ટ્રાફિકની સમસ્યા થવાની જ નથી ત્યાં તંત્ર દ્વારા બોર્ડ મારી દેવામાં આવે છે. ઠક્કર બાપાનગર વિસ્તારમાં આસારામ સોસાયટીની સામે જ્યાં સ્થાનિક લોકો જ રહે છે ત્યાં તંત્રએ નો પાર્કિંગનું બોર્ડ મારી દીધું છે. આ નો પાર્કિંગના બોર્ડથી અહીં કોઈ પણ પ્રકારની ટ્રાફિક સમસ્યા સર્જાય તેવી ઘટના બની શકે તેવી નથી, પરંતુ તંત્ર દ્વારા અહીંયા બોર્ડ લગાવી દેવામાં આવે છે. જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ થઈ રહી છે ત્યાં તંત્ર દ્વારા બોર્ડ લગાવવામાં આવતું નથી. આપણે કેટલીક જગ્યાએ જોઈ રહ્યા છે કે નો પાર્કિંગનું બોર્ડ ન હોય અને લોકો ત્યાં વાહન પાર્કિંગ કરતા હોય છે, ત્યારે વાહન પાર્કિંગને લઈ અને ટ્રોઈંગ વાળા ત્યાંથી ગાડી લઈ જતા હોય છે. 200, 500, 2000 સુધીનો દંડ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો હોય છે, પરંતુ જેમની ગાડી ટ્રોઈંગ થઈ ગઈ હોય તે માંડવલી કરી અને 200, 100, 200, 300 રૂપિયામાં વાતને પતાવી દેતા કેટલાક આક્ષેપ થતા વિડીયો પણ આપણે જોયા છે. ત્યારે આ તંત્રને અમારે કહેવું છે કે જ્યાં ટ્રાફિક થતી હોય અને જ્યાં જરૂરિયાત હોય ત્યાં જ તમે નો પાર્કિંગનું બોર્ડ લગાવો. અહીં અમારે કોઈ જ જરૂર નથી. આભાર.